પેરેન્ટ્સ માટે વિડીયો છે. જેટલા લોકોને સ્ટાન્ડર્ડ પીજી જોઈતું હોય ને તો મારી દ્રષ્ટિએ તો વન ઓફ ધ બેસ્ટ. આપણે રીલ બનાવી હતી, 95 લોકો ભરાઈ ગયા. હવે કેટલા બાકી રહ્યા છે એ કહી દો સર મને. જો લિમિટેડ 35 જેવી સીટ અવેલેબલ છે આપણી પાસે. પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ બધા સેટિસ્ફાઈડ છે. સ્ટુડન્ટ્સ અકોમોડેશન અલગ છે, વર્કિંગ પ્રોફેશનલ્સ નું આપણી પાસે અલગ છે. અહીંયાનું રહેવાનું, અહીંયાના વ્યૂઝ, બધી ફેસિલિટી અહીંયા સારી. આ રૂમ્સ બધા એટલા ક્લીન છે અને તમને મજા આવે રહેવાની. તો રહેણાંક વિસ્તારમાં સારો છે. પછી જમવાનું 3 ટાઈમ આપે છે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર. પીજી બહુ સારું છે, બધું કઈ ફૂડ ફેસિલિટી ને બધું વ્યવસ્થિત છે. અહીંયાનો ક્લીનનેસ બહુ સારું છે, જમવાનું પણ એક નંબર ટેસ્ટ છે. બધા હવે તો ભાઈબંધ બની ગયા છે અઠવાડિયામાં. બધા કોलेज में फर्स्ट ईयर में पढ़ता हो एवा लोग. हम राजस्थान से यहाँ पर आए डायरेक्ट अहमदाबाद पढ़ने के लिए. इधर का खाना बेस्ट है, जो प्रॉब्लम होती है अभिषेक भाई सब सोल्व करते हैं. આ કઈ જગ્યાએ આપણું પીજી આવેલું છે? આપણું સાયન્સ સિટી સાલ કોલેજની બાજુમાં. અહીંયાથી તમને એઆઈટી કોલેજ, ઇન્ડસ કોલેજ, પછી જીઆઈટી છે, એલજે વાળા આવે છે, બધી જ કોલેજ અને ઓફિસીસ અહીંયાથી નજીક છે. અને તમને કહી દઉં કે તમારા છોકરાઓને જો સારા પીજીમાં મોકલવા હોય ને તો મારી દ્રષ્ટિએ તો આ જગ્યા જોરદાર છે. ફેસિલિટી શું આપવાના છો? ફેસિલિટીઝ તો જીમ છે, ઇન્ડોર ગેમ્સ છે, કેફેટેરિયા છે, ફૂલ્લી ફર્નિશ્ડ એસી નોન એસી રૂમ્સ છે, પ્રાઇવેટ નવી બિલ્ડિંગ છે. હા, આજુબાજુ એરિયામાં કશું જ નથી. ના, એટલે છોકરાઓને ખાલી કરવા નહીં કે કોઈ માથાકૂટ નહીં રહે. 100 મીટરની આજુબાજુ કોઈ સોસાયટી છે નહીં, એટલે કોઈ તકલીફ રહેણાંક વિસ્તારમાં નથી. સિક્યોરિટી, સેફટી, સીસીટીવી બધી જ ફેસિલિટી પ્રોપર. અને જો તમારી પાસે પ્રોપર્ટી હોય ને તો ભાઈ અમને પીજીમાં પણ કન્વર્ટ કરવી છે તો પીજી વાળા પ્રાઇવેટ બિલ્ડિંગની તલાશમાં છે. અમારે પ્રાઇવેટ બિલ્ડિંગ જોઈએ છે. જો તમે બિલ્ડર હોય કાં તો ઇન્વેસ્ટર હોય તો અમને સીધો સંપર્ક કરી શકો છો. સ્ક્રીન ઉપર આપણને ફોન કરજો ભાઈ. છોકરાઓને પીજી માટે તો હું કહું છું અમદાવાદની સૌથી બેસ્ટ સાયન્સ સિટીમાં.